પાવાગઢ ગુજરાતના શક્તિપીઠોમાંના એક પાવાગઢ પર વિશેષ રજૂઆત। ચાંપાનેર ખાતે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પુરાતત્વીય સ્થાનક પાવાગઢ એ ગિરિમથક છે। ચાંપાનેરથી ત્રિસ્તરીય વિસ્તારમાં ફેલાયેલો ઉચ્ચ પર્વતીય વિસ્તારમાં 1471 ફૂટની ઊંચાઈ ધરાવતો વિસ્તાર એ પાવાગઢ તરીકે પ્રખ્યાત છે। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું શક્તિપીઠ પાવાગઢના શિખર પર આવેલું છે। આ શક્તિપીઠમાં મા કાલિકા બિરાજમાન છે, જે શિવના અર્ધાંગિની મા પાર્વતીનું સ્વરૂપ છે, જે દુર્ગા, શક્તિ અને સતીના સ્વરૂપે પ્રગટ્યા છે। પૌરાણિક દંતકથા મુજબ પાવાગઢ એ શક્તિનું પ્રતીક છે। મા સતી આ પૃથ્વીલોક પર ભગવાન શિવના શ્રાપથી અવતાર લેવો પડ્યો। વર્ષ દરમિયાન ચાંપાનેર પાવાગઢ ખાતે ધાર્મિક શ્રદ્ધાળુઓ, ભક્તજનો અને પ્રવાસીઓ અંદાજે 2.5 લાખથી પણ વધુ સંખ્યામાં આવે છે। પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચી સ્થળો યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળો તરીકે જાહેર કરાયેલા છે। આ સ્થળો તેના ઐતિહાસિક ગૌરવપૂર્ણ વારસાને પ્રતિબિંબિત કરે છે, તેમજ અંદાજિત 1200 વર્ષ જૂનો ઇતિહાસ સંસ્કૃતિને ઉજાગર કરે છે। આ સ્થાપત્યો ભારતીય શાસકોના ગૌરવપૂર્ણ વારસાના પ્રમાણભૂત નમૂનાઓ છે, જેમાં પૌરાણિક સમય, રાજપૂત યુગ, મરાઠા સામ્રાજ્યનો શૌર્ય ઇતિહાસ અને ઇસ્લામિક પ્રભાવની સાથે સાથે તેઓ છેલ્લે બ્રિટિશ શાસનની ઓળખને સાચવી રાખી છે। પાવાગઢની નજીક આવેલા ઐતિહાસિક ચાંપાનેર કિલ્લો ભૂતકાળ અને સલ્તનતો શાસકોનો સમય જોઈ ચૂક્યો છે। આ સુંદર શહેર મૂળ રાજપૂતોના શાસન હેઠળ હતું, ત્યાર પછી 15મી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રદેશ ગુજરાતના સુલતાનોના શાસન હેઠળ અને તે પછી હુમાયુના કબજા હેઠળ આવ્યો। હુમાયુ પાસેથી આ કિલ્લો સુલતાન બહાદુર શાહે જીતી લીધો, જેની પાસેથી અકબરે આ કિલ્લો મેળવ્યો। મુગલ કાળ બાદ આ પ્રદેશ મરાઠાના વહીવટ હેઠળ આવ્યો અને આખરે બ્રિટિશરોએ આ કિલ્લાનો કબજો મેળવ્યો। ચાંપાનેર અને પાવાગઢની પર્વતો પરથી પસાર થતો સુંદર મજાનો રસ્તો પરસ્પર જોડે છે। પાટણ અને અમદાવાદની સાથે જેને ગુજરાતની થોડો સમય માટે પણ રાજધાની બનવાનું સૌભાગ્ય મળ્યું હતું, તો તે છે ચાંપાનેર। મોહમ્મદ બેગડાના સમયથી તે રાજધાની હતું। અહીં અનેક ઐતિહાસિક હિન્દુ મુસ્લિમ સ્થાપત્યો છે। પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિલોમીટર અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે। ગુજરાતમાં મુખ્ય 3 શક્તિપીઠ આરાસુર ખાતે અંબાજી, બહુચરાજી અને પાવાગઢના મહાકાળી માના પવિત્ર ધામ આવેલા છે। પાવાગઢ એક અગત્યનું ધાર્મિક સ્થળ છે। પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે 4 થી 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે। ચાંપાનેરથી માચી સુધી જવા જીપની સવલત છે, જે વન્ય વનરાજી સબર સર્પાકાર રસ્તા પર ચઢાણ કરી માચી ગામ પહોંચાડે છે। માચી ખાતેથી ગઢ પર ચડવા માટે રોપવે પણ બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત અહીં ઉપર ચડવા માટે પગથિયાવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે। આશરે 2999ની આસપાસ અહીંયા પગથિયા આવેલા છે, જે 2 થી 2.5 કલાકમાં ચડી શકાય છે। રોપવે પણ અહીંયા 6 થી 8 મિનિટના નજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી પહોંચાડે છે। ઘણા સાહસિકો અને પ્રકૃતિ પ્રેમીઓ ચાંપાનેરથી જ માચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે, જેનો લહાવો અનેરો છે। આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે, તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી। પાવાગઢ પૌરાણિક પર્વત છે। આસપાસના વિસ્તારમાં એકમાત્ર પર્વત છે, જેની ઉપર ચારે તરફથી સૌમ્ય અને શાંત પવન વહેતો હોય છે। દંતકથા પ્રમાણે પાવાગઢ ફરતેની ખીણ ઋષિ વિશ્વામિત્રએ પોતાની શક્તિઓ વડે ભરી દીધી હતી અને કાલિકા માતાનું ચિત્ર વિશ્વામિત્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું। વડોદરાની નજીક થઈને પસાર થતી વિશ્વામિત્ર નામની નદી અહીંથી ઉદ્ભવે છે। પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે અને વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા અર્ચના થાય છે। આસો અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અહીં વિવિધ ઉત્સવો અને ઉજવણીઓ યોજાય છે। પ્રજાપતિ દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં બ્રહ્માંડના અનેક દેવતાઓને આમંત્રણ હતું, પરંતુ પૂર્વગ્રહના કારણે પુત્રી સતી તેમજ જમાઈ દેવાધિદેવ શિવજીને આમંત્રણ ન પાઠવતા સતીજી કોપાયમાન થયા। પિતૃગૃહે અનાદર થતા સતીએ દેહ યજ્ઞવેદીમાં હોમી દીધો। ભયંકર હાહાકાર મચ્યો। કોપિત શિવજીએ સતી દેવીના નરેશ્વર દેહને યજ્ઞવેદીમાંથી ઉપાડી તાંડવ નૃત્ય સહારે પરિભ્રમણ આરંભ્યું। નાશ થવાના ડરે દેવતાઓ વિષ્ણુની પાસે ગયા। તેઓએ સુદર્શન ચક્ર વડે સતીના નશ્વર દેહને અનેક ટુકડામાં વિભાજિત કરતા પૃથ્વીના જે સ્થાન પર પડ્યા તે તમામ મહાન શક્તિપીઠ તરીકે ખ્યાતિ પામ્યા। ભારતની 52 અગ્રણી શક્તિપીઠોમાં પાવાગઢ પ્રમુખ શક્તિપીઠ છે। સતીના જમણા પગની આંગળી આ પવિત્ર સ્થાન પર પડી હતી। પાટણ અને અમદાવાદની સાથે જેને ગુજરાતની થોડો સમય માટે પણ રાજધાની બનવાનું સૌભાગ્ય મળ્યું હતું, તો તે છે ચાંપાનેર। મોહમ્મદ બેગડાના સમયથી તે રાજધાની હતું।
અહીં અનેક ઐતિહાસિક હિન્દુ મુસ્લિમ સ્થાપત્યો છે. પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિલોમીટર અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતમાં મુખ્ય 3 શક્તિપીઠ આરાસુર ખાતે અંબાજી, બહુચરાજી અને પાવાગઢના મહાકાળી માના પવિત્ર ધામ આવેલા છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું શક્તિપીઠ પાવાગઢના શિખર પર આવેલું છે. આ શક્તિપીઠમાં મા કાલિકા બિરાજમાન છે. ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે, પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે. પાવાગઢ પર્વત કાલિકા માતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ ગુજરાતના 3 મહાશક્તિ તીર્થોમાંનું એક કાલિકા તીર્થ છે. પાવાગઢના મહાકાળી માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય છે. ગઢની આટલી ઊંચાઈએ દૂધિયું તળાવ અને માતાજીનું સ્થાનક નયનરમ્ય છે. લોકકથા કહે છે કે પાવાગઢ પર જેનું સ્થાનક છે તે મહાકાળી નારી ધૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઉતર્યા. છેલ્લા પતાઈ જયસિંહે તેમના પર કુદ્રષ્ટિ કરી ને દેવીએ તેને શાપિત કરી દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઈ કરીને ગઢ જીતી લીધો. પતાઈ હાર્યો, મરાયો. બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી. મનવાંછિત ઉચ્ચ પદની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્થળ પાવાગઢ છે. મંત્ર, તંત્ર, જાપ, અનુષ્ઠાન દ્વારા પૂર્ણ મનોકામનાની અનુભૂતિ કરનારું અનેક સંત મહાન વિવિધ ટૂંક પર ગિરિકંદરાઓમાં સ્થાન મેળવી સિદ્ધિ પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગે આગળ વધી રહ્યા છે. જગતજનનીમાં કાલિકા ભવાનીનું આ પવિત્ર સ્થાન શ્રદ્ધાળુઓ ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે જાણીતું છે. માનવ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ માટે તેમજ ઝડપી સફળતા માટે પ્રાપ્ત કરવા શ્રી કાલી મંત્રને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. દર વર્ષે લાખો યાત્રિકો આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે. પાવાગઢ પંચમહાલ જિલ્લાનું ગામ છે, જે ઐતિહાસિક ગામ ચાંપાનેરની નજીક આવેલું છે. પર્વત પર આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે શ્રદ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવતા હોય છે. પૂર્વ ગુજરાતમાં સમુદ્ર તળથી 2930 ફૂટની ઊંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. દંતકથા અનુસાર પાવાગઢ પર્વતની જગ્યાએ પહેલા બહુ મોટી ખાઈ હતી, જેમાં આશ્રમની ગાયો પડી જવાથી વિશ્વામિત્ર ઋષિની તપસ્યા ભંગ થતી. આથી વિશ્વામિત્ર ઋષિએ એક મોટો પર્વત ઉપાડીને આ ખીણમાં નાખ્યો. જેથી ખીણ પુરાઈ ગઈ. ઋષિએ ખીણમાં નાખેલા પર્વતનો હિસ્સો એટલે પાવાગઢ પર્વત. ઘડીકાળમાં અહીં પ્રગટ થયેલા મા મહાકાળી આજે સમગ્ર વિશ્વના શક્તિ ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢ પર્વતનું ચઢાણ કરવું એ જીવનનો એક લાહવો ગણાય છે. પર્વતના ચઢાણ દરમિયાન રસ્તામાં વિશ્વામિત્રી નદીનો પટ છે. મેડી તળાવ અને અટ દરવાજો જેવા ઘણા સ્થળો મુલાકાત લેવા જેવા છે. પાવાગઢ જનાર યાત્રાળુઓએ પર્વતની તળેટીના બસ સ્ટેન્ડે ઉતરીને પર્વત ઉપર માચી સુધી ચઢાણ કરવું પડે છે. ત્યાંથી યાત્રાળુઓ છે તો રોપવે કેબલ કાર દ્વારા પર્વતના શિખરે મંદિરમાં જઈ શકે છે અથવા પર્વતના પગથિયા પગપાળા ચડી શકે છે. ગુજરાતના અન્ય શક્તિપીઠ જેમ પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. આ બંને ગાળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાકાળીના ચરણોમાં શીશ નમાવીને માતાજીનું શરણ માંગે છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ રમણીય દર્શનીય પર્વત અતિ પવિત્ર તીર્થધામ એટલે કે સિદ્ધ ક્ષેત્ર તીર્થ તરીકે પૂજાય છે. જે પવિત્ર સ્થળોએ તીર્થકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાધ્યાયો કે ગણધર નિર્વાણ મોક્ષની ગતિએ પામ્યા, તે સૌ સ્થળ અતિ પવિત્ર તીર્થધામ બનવા પામ્યા છે. આ સિદ્ધ ક્ષેત્ર તીર્થની મહત્વતા ધારણ કરીને અતિ મહત્વના તીર્થ ક્ષેત્રો તરીકે પૂજાવા લાગ્યા. શ્રી દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર મંદિરો આ સિદ્ધ ક્ષેત્રમાં નિર્માણ થયેલા છે, જેમાંના 7 મંદિર પહાડની સૌથી ઊંચી મૌલિયા ટૂંક દુધિયા સરોવર અને છાશિયા તળાવ તથા ટકોરખાના નગારખાનાવાળી સાંકડી મેદાની ટૂંક પર નિર્માણ પામ્યા છે. આ મંદિરોમાંથી 3 મંદિર દુધિયા સરોવરના કિનારે છે. 7મા તીર્થકર પ્રભુ 108 શ્રી સુપાર્શ્વનાથ ભગવાન દિગંબરનું દિગંબર જૈન મંદિર, જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે, જેમાં મૂળ નાયક તરીકે 7મા તીર્થકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ દિશામાં બિરાજમાન છે. મૂળ 52 જિલ્લા લઈને બાંધણીનો આકાર ધરાવતું સેંકડો વર્ષ જૂનું પુરાણું મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવ કિનારે ઊભું છે. પાવાગઢ ચાંપાનેરને વિશ્વ વારસાના સ્થાનક તરીકે જાહેર કરી તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રાજ્ય સરકાર પ્રવાસન કાર્યક્રમમાં ચાંપાનેર પાવાગઢની સાથે સાથે નિમેટા બાગ, જે આજવા તળાવ નજીક છે,
અને વન્ય પશુઓના આશ્રય સ્થાન એવા જાંબુઘોડા અને ડભોઈ સ્થળો પ્રવાસન કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવેલ છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ, ધાર્મિક તીર્થ સ્થાન અને પ્રાકૃતિક સૌંદર્ય ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની માં કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.